કેમ છો મિત્રો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અને તમે તમારો વીકેન્ડ એન્જોય કરી રહ્યા હશો. આપણો થોડા ટાઈમથી હું બિઝી હતો એટલે હું એનાલિસિસ વિડીયો ના મૂકી શકતો હતો, પણ હવેથી આપણે રેગ્યુલર આપણે વિડીયો આવશે. તો ચાલો તો આપણે નિફ્ટીમાં આપણે જોઈ લઈએ કે 5/5/2025 ના દિવસે માર્કેટ શું કરી શકે છે, માર્કેટ કેવી રીતના ઓપન થશે, કઈ જગ્યાએ ઓપન થશે, તો આપણે કેવી રીતના ટ્રેડ કરીશું, આપણે કઈ જગ્યાએ સ્વિંગનો વેટ કરીશું કે આપણે રેન્જ બ્રેકઆઉટનો આપણે વેટ કરીશું. ચાલો આપણે જોઈએ. તે પહેલા આપણે જોઈ લઈએ કે આપણે લાસ્ટ ફ્રાઈડે એટલે ગયું વીક આપણું કેવું રહ્યું હતું, પ્રોફિટેબલ રહ્યું હતું, કેવી મજા આવી, આપણે પ્રોફિટ કર્યું, સારું પ્રોફિટ છે કે લોસ છે, ચાલો આપણે જોઈ લઈએ. આપણે લાસ્ટ ફ્રાઈડે આપણે લાઈવ આવેલા હતા મોર્નિંગમાં, અને મોર્નિંગમાં માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થઈ રેન્જનું બ્રેકઆઉટ આવી ગયું હતું ને એક તરફા માર્કેટ ભાગી ગયું હતું. પણ અહીંયા આપણું સેટઅપ બન્યું ના હતું એટલે આપણે એન્ટ્રી લેતા નથી. આપણું સેટઅપ ન બને તો આપણે એન્ટ્રી લેતા નથી. પછી અહીંયા માર્કેટ થોડુંક પુલ બેક આપીને આપણું સેટઅપ બનાવ્યું ને આપણે એન્ટ્રી કરીને આપણે પ્રીમિયમમાં મસ્ત આપણે પોઈન્ટ કેચ કર્યા છે. પછી વન ડે નો સેલિંગ એરિયા પેન્ડિંગ હતો. મને આશા હતી કે થોડું ઘણું સેલિંગ આવશે આ ઝોન ઉપર જઈને, પણ આગળ એક એફપીજી હતો, ત્યાં એફપીજી થી જ તે સેલિંગ આવવા લાગ્યું. તો મેં અહીંયા કેચ કર્યું ને મેં અહીંયા સેલિંગ સાઈડ માટે એક રિસ્કી સેટઅપમાં મેં 1 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર આપણું એક સેટઅપ બની ગયું હતું ને આપણે એન્ટ્રી મારીને આપણું મસ્ત મોમેન્ટમ આપણે ટોટલી આ કેચ કર્યું છે આપણી લાઈફ ટાઈમ ઉપર. આપણે પ્રીમિયમમાં જોઈશું તો પ્રીમિયમમાં પણ આપણને મસ્ત મોમેન્ટમ જોવા મળ્યું છે. કોલ સાઈડ નો મોર્નિંગ નો જે પહેલો સ્કેલ્પ હતો એ આપણો 24,550 ના કોલ ઓપ્શન 208 ઉપર આપણી એન્ટ્રી હતી ને એન્ટ્રી થતા આપણને મસ્ત મોમેન્ટમ આપણને જોવા મળ્યું. આમાં આપણે મેં પર્સનલી બુકિંગ કર્યા છે 35 પોઈન્ટ અને આપણે સેલિંગ સાઈડ જોઈશું તો આપણે 212 ઉપર આપણી એન્ટ્રી હતી. આમાં આપણને ટોટલી આપણને જોવા મળ્યા છે 100 પોઈન્ટ. આમ ટોટલ તમે જોવા જશો, મેં તમને લાઈવમાં તે કીધું હતું કે આ ટોટલી આ ગેપ છે ને આખો ફીલ કરશે માર્કેટ. મેં કીધું તું જેને હોલ્ડ કરવું એ કરી શકો છો. ટોટલી માર્કેટે હાઈ લગાવે તો પ્રીમિયમે હાઈ લગાવેલો છે 390 નો હાઈ, 212 થી 390 નો હાઈ, મતલબ તમારું પ્રીમિયમ તમારા પૈસા છે મતલબ ડબલ ઓલમોસ્ટ થઈ ચુક્યા છે. આમાં ઓલમોસ્ટ ડબલ થઈ ચુક્યા છે. તો આપણે જોઈ લઈએ કે આપણે ગયા વીકની આપણી એક્યુરેસી કેવી રહી છે. હું તમને સ્ક્રીન ઉપર એક ફોટો દેખાડું છું. ઈ ટ્રેડ આપણે લાઈવ સ્ટ્રીમમાંથી આપણે લીધા છે. મિત્રો તમે લોકો જોઈ શકો છો કે આપણી ટ્રેડની એક્યુરેસી કેવી છે. સ્ક્રીન ઉપર તમને એક ફોટો દેખાતો હશે. આપણે 13 દિવસથી લાઈવ આવી છીએ. આપણે ટોટલ આપણે 13 દિવસમાં આપણે ટોટલ પોઈન્ટ કેચ કર્યા છે 580 પોઈન્ટ. મજા આવી છે આપણે લાઈવમાં. ઘણા બધા લોકો આપણી લાઈવમાં આવે છે, ચેટ કરે છે, ટ્રેડ લે છે, પ્રોફિટ કરે છે. પ્રોફિટના પણ આપણને દેખાય કે છે કે આટલું આપણને પ્રોફિટ થયું છે. સ્ક્રીનમાં ખાલી એક જ એસએલ ગયો છે, એ પણ 30/4/2025 ના દિવસે. એમાં આપણો એક ટ્રેડમાં આપણો 15 પોઈન્ટ નો એસએલ ગયો હતો અને બીજા ટ્રેડમાં આપણને 60 પોઈન્ટ નો આપણને ટાર્ગેટ મળ્યો હતો. આપણું અત્યાર સુધી તો આપણું એક્યુરેસી સારી જાય છે ને મસ્ત આપણે લાઈવ સ્ટ્રીમમાં આપણે પ્રોફિટ કરી છીએ. આપણે સવારે 9 વાગે લાઈવ આવી છીએ, પછી આપણે 10:30 વાગ્યા સુધી આપણે સ્કેલ્પિંગ કરતા આવીએ છીએ. મોમેન્ટમ હોય તો આપણે લાઈવ સ્ટ્રીમનો પણ આપણે ટાઈમિંગ વધારી છીએ કે આપણે પછી લાઈવ સ્ટ્રીમ આપણે ત્યાં તે પૂરી કરી છે. અને જો તમારે પણ આવા ટ્રેડ કેચ કરવા હોય તો તમે પણ અમારી લાઈવ સ્ટ્રીમમાં જોઈન થઈ શકો છો. આપણે પણ બધા સાથે આપણે પ્રોફિટ કરી છીએ. ચાલો તો આપણે વિડીયો ઉપર પાછા આવી જઈએ. 5/2025 ના દિવસે માર્કેટમાં શું થશે એ આપણે જોઈ લઈએ. હવે જો માર્કેટ ગેપ અપ ઓપન થશે, જો માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થશે તો આપણે એક સેલિંગનો આપણે સિનારીઓ કેચ કરીશું. આવી રીતના થશે તો આપણે આ સ્વિંગના હેઠે આપણે એક ટ્રાય કરીશું આપણે મોમેન્ટમ કેચ કરવાનું. અને જો મોર્નિંગમાં આપણને એક સ્વિંગ મળી જાય છે, આ માર્કેટમાં ઓપન થતાં જ આપણને સ્વિંગ મળી જાય છે, તો આપણે અપસાઇડ માટે સ્વિંગનો વેટ કરીશું, આપણે ડાઉન સાઈડ માટે આપણે સ્વિંગનો વેટ કરીશું. અને જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થઈ જશે, શનિ રવિની રજા છે, યુએસ માર્કેટમાં કે ઇફેક્ટ આવે તો આપણા માર્કેટમાં થોડી ઘણી ઇફેક્ટ જોવા મળતી હોય છે. જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થઈ જશે 24,200 ના નીચેના લેવલના નીચે, તો આપણે એક ડાઉન સાઈડ માટેનો આપણે એક ટ્રેડ કેચ કરીશું. આ ત્યાં પણ આપણે એક સ્વિંગનો વેટ કરીશું. તો 5/5/2025 ના દિવસે મંડે ના દિવસે આપણને મોર્નિંગમાં ખાલી 3 જ સિનારીઓ છે. જો માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થશે તો આપણે એક સેલિંગનો સિનારીઓ આપણે કેચ કરીશું. જો રેન્જમાં ઓપન થશે તો આપણે બંને બાજુ સ્વિંગ જોઈને કામ કરીશું. અને જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થશે તો પણ આપણે એક સેલિંગનો સિનારીઓ કેચ કરીશું.
કારણ કે માર્કેટ થોડા દિવસથી માર્કેટ રેન્જમાં તે ઓપન થઈ રહ્યું છે, રેન્જમાં તે ક્લોઝિંગ આપી રહ્યું છે, અને આ એક 1 ડે નો સેલિંગ એરિયા હજી પેન્ડિંગ છે. અહીંયા માર્કેટ આવશે તો હજી થોડું ઘણું આપણને સેલિંગ જોવા મળશે. જો મિત્રો તમારે પણ આવા પ્રોફિટેબલ ટ્રેડ કેચ કરવા હોય તો તમે પણ અમારી મોર્નિંગની 9 વાગ્યાની લાઈવ સ્ટ્રીમ તમે જોઈન થઈ શકો છો. ત્યાં આપણે પ્રોફિટેબલ આપણે ટ્રેડ કેચ કરતા હોઈએ છીએ, મસ્ત આપણે પ્રોફિટ કરતા હોઈએ છીએ. આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ આપણે નવા એનાલિસિસ વાળા વિડીયોમાં મળીશું આવતીકાલે. થેન્ક યુ મિત્રો.